આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ આડેધડ બોલે છે. કાજોલ શાહરૂખે મને કહ્યું કે ભગવાને કાજોલને અદ્ભુત બનાવી, ઘણી સુંદર બનાવી, ઘણી સારી અભિનેત્રી બનાવી, પણ સાયલેન્સર લગાવવાનું ભૂલી ગયા. મને લાગ્યું તમે બોલશો કે ફિલ્ટર લગાવવાનું ભૂલી ગયા. આઈ થિંક હા, ક્યાંક ને ક્યાંક ફિલ્ટર પણ અને વોલ્યુમ કંટ્રોલ પણ નહીં, બંને વસ્તુ નથી. કાશ અજયની પાસે આ રિમોટ કંટ્રોલ હોત તો ક્યારેક ક્યારેક એ પણ વિચારે છે. પણ આઈ થિંક આડેધડ, હવે હું કહી દઉં, ઘણા લોકોએ આ આડેધડ જે છે, જો લોકો મને સવાલ પૂછશે અને મારે જવાબ તો આપવો પડશે ને, તો મારા હિસાબથી તો મેં એ જ કહ્યું. પણ આ આડેધડ બોલવાથી બધા હેરાન છે. જેમ શાહરૂખે કહ્યું સાયલેન્સર નથી લાગ્યું, કરણ જોહર કહે છે કે આ પ્રેશર કુકર જેવી છે, ક્યારે સીટી વાગશે ક્યારે ફાટશે ખબર નથી. આટલી ખરાબ તો નથી, કદાચ હતી એક સમયે, અને બટ આઈ એમ મચ બેટર નાઉ. આઈ હેવ ટુ સે દેટ. હું ઘણી આઈ વોન્ટ સે સુધરી ગઈ છું, પણ થોડું 10% ફિલ્ટર તો આવી ગયું છે. ઘણું ઓછું આવ્યું છે. જ્યારે શાહરૂખ ખાનને પહેલી વાર મળ્યા હતા તમે બાઝીગરના સેટ પર, તો તમે એમને જોતા જ કહ્યું હતું કે હે રામ કેવો છોકરો છે, વાત જ નથી કરતો. હા, ઘણો અજીબ હતો. પણ હું જણાવી દઉં કે જ્યારે મેં આ કહ્યું હતું, તો હું કહી દઉં કે શાહરૂખ જે છે, ઇટ વોઝ 1st of January જ્યારે હું એમને મળી હતી. તો 31st ડિસેમ્બર બધા મતલબ ઘણી લેટ રાત સુધી પાર્ટી કરીને ત્યારે આવ્યા હતા. 1 જાન્યુઆરીએ કામ કરવા માટે. એક તો કોણ 1 જાન્યુઆરીએ કામ કરે છે? આઈ મીન ઓનલી શાહરૂખ ખાન હુ કેન ડુ ઇટ. એન્ડ બટ હું ઓબ્વિયસલી આઈ વોઝ વેરી અપ એન્ડ અબાઉટ, એન્ડ આઈ વોઝ ચોપી, એન્ડ આઈ વોઝ લાઉડ, એન્ડ આઈ વોઝ લાઈક આ કોણ? અને એમનો જે મેકઅપ મેન હતો રવિ દાદા એ વખતે, તો હી વોઝ મહારાષ્ટ્રીયન. તો હું એમની સાથે મરાઠીમાં વાતો કરતી જાઉં છું શાહરૂખ ખાનના વિશે. કેવો હીરો છે, વાત નથી કરતો, ક્યાંથી લઈને આવ્યા છે અહીંયા, અજીબ હીરો છે. એક તો કોઈને જોઈ પણ નથી રહ્યો, આટલા મોટા મોટા કાળા ચશ્મા પહેરીને બેઠો છે કેટલી વારથી. આ બધું હું ચપર વાતો કરતી જતી હતી. કોઈ કહેતું હશે કે પ્લીઝ માથું દુખે છે, બંધ કરાવો, સાયલેન્સ કરાવો. અને આઈ થિંક મેં પહેલા પણ કહ્યું છે કે મેં કહ્યું હાય, હાવ આર યુ, ધીસ એન્ડ ધેટ. આઈ થિંક એની પહેલી લાઈન હતી, ડોન્ટ યુ એવર કીપ ક્વાઇટ, કાન્ટ યુ એવર કીપ ક્વાઇટ? So I was like, no, I can't keep quiet. It is not going to happen. આગળ ચાલો, એના પછી શું કરીશું? તો આઈ થિંક ત્યારથી એણે વાતો શરૂ કરી, અને આજ સુધી મને લાગે છે કે તમે જો સવાલ પૂછશો એમને તો ટાઈમર લગાવવું પડે છે જવાબ માટે. કેટલી વાર જવાબ આપે. એ ફિલ્મમાં એક કિસ્સો એ પણ થયો કે તમને એક એક્સપ્રેશન લાવવા માટે શાહરૂખે ચૂંટી ભરી? ઘણું. એક તો મને લાગે છે કે આ 2-3 વસ્તુઓ છે લાઈફમાં જે મેં ક્યારેય એક્સપિરિયન્સ નથી કરી. તો એઝ એન એક્ટર, હાઉ કેન યુ પોર્ટ્રે, તમે કઈ રીતે બતાવી શકો છો કેમેરાને જે તમે એક્સપિરિયન્સ જ નથી કર્યું અને જેની તમને સમજ જ નથી પડતી? એક્સપિરિયન્સ તો પણ અલગ વાત છે કે અમારું કામ છે એઝ એન એક્ટ્રેસ, અમારું કામ છે કે અમે કેમેરાને બતાવી શકીએ જે વસ્તુ અમે એક્સપિરિયન્સ નથી કરી. પણ જે મને સમજ જ નથી પડતું એ હું કઈ રીતે બતાવું તમને? જો તમે કહો કે શરમ, તો એ મને સમજ જ નથી પડતી કે શું છે. હું ક્યારેય જિંદગીમાં શરમાઈ નથી કોઈની સામે, મને સમજ જ નથી પડતું. પીપલ આસ્ક મી ના, આર યુ એમ્બેરેસ્ડ? I don't understand the word only embarrassed. What do you mean by that? What I am supposed to feel? I can act thodu. But અસલમાં મને I really don't understand word only. એ મને સમજ નથી પડ્યો, અથવા સમજ પડ્યો તો I don't understood how to act it out. પણ જેને પહેલી વાર મળો છો એને જરૂર ખબર પડી જાય છે કે કેટલા સ્પષ્ટ વક્તા છો. કરણ જોહરને પહેલી વાર મળ્યા? કરણ જોહરને હું પહેલી વાર મળી, હું જણાવી દઉં, હું પહેલી વાર કરણને એક ડિસ્કોમાં મળી, ઇન ધ ડિસ્કો. અને અમે there was a party going on, and that disco ફિલ્મી પાર્ટી હતી, ઠીક છે, પણ કરણ was I think 20 years old. 20 વર્ષનો છોકરો એક ડિસ્કોમાં 3-pieceનો સૂટ પહેરીને આવ્યો છે. અરે તમે જ કહો મને, જો તમારું ઇન્ટ્રોડક્શન એની સાથે થાય તો તમે શું કહેશો એને? હલો, હાય, હાવ આર યુ કહેશો કે કહેશો? તો એવું જ કંઈક થયું. તમે એમને કહી દીધું યુ આર લુકિંગ વેરી ફની? હા, મેં કહી દીધું ઓબ્વિયસલી. એક
માણસ ડિસ્કોમાં 3 પીસનો સૂટ કેવી રીતે પહેરીને આવી શકે? એટલે વિથ ધ થર્ડ વેસ્ટકોટ પહેરીને હી ઇઝ સ્ટેન્ડિંગ ઓવર ધેર ઓન ધ ડિસ્કોથેક. હી ઇઝ લુકિંગ વેરી ફની. જીન્સ ટી-શર્ટ પહેરો યાર. એમની મમ્મીએ તો કહ્યું તો ઘણો સારો લાગી રહ્યો છે. એમની મમ્મીને કદાચ ખબર નહોતી કે ડિસ્કોમાં જઈ રહ્યા છે. કરણ જોહરને તમે એ પણ કહ્યું કે તારી સાથે લગ્ન કરવા છોકરો શોધી લીધો છે. મેં એકચ્યુઅલી શો પર કહ્યું હતું ગામથી કોઈ ગાય લઈને આવીશું, પણ ઇંગ્લિશ શો હતો તો ઇંગ્લિશ શો પર ઇટ જસ્ટ સાઉન્ડેડ લાઈક ગાવથી એક છોકરો લઈને આવશું. તો શું કહ્યું કરણ જોહર? કરણ એકદમ શોક થઈ ગયો અને કરણ એટલે what are you saying on national TV? You can't say this about me on national TV. So I was like, I'm not really mean that. જોયું, જેમ તેમ બોલવાનું જે કહો છો, ક્યારેક ભૂલથી પણ વસ્તુ નીકળી જાય છે. હવે જેમ તેમ બોલવાનું તો લોકોએ ઉદાહરણ જોયું, જે તમારી ફિલ્મ કભી ખુશી કભી ગમમાં જે ડાયલોગ છે ને, હા. જેમાં તમે કહો છો કે જામુઈ કીડે પડે. જામુઈ कीड़े पड़े तेरे खाने में. तेरा टेबल हिलने लगे, तेरी कुर्सी टूट जाए. તો આ ઘણું નેચરલી આવ્યો તો જેમ તેમ બોલવાથી. હા, બિલકુલ એકદમ નેચરલી આવ્યો અને મને પણ આઈ થિંક થોડી પંજાબી પણ હતી એમાં. તો કરણે બધા પંજાબી ડાયલોગ્સ ઘણા લખીને સારી રીતે કહ્યું હતું. આમાં પંજાબી તડકો જરૂર હોવો જોઈએ, આમાં ફ્લેવર હોવી જોઈએ, કે તું પંજાબની છે, તું પંજાબી છે. તો મેં ઘણી કોશિશ કરી, ડાયલોગ ઘણા રટ્યા, પણ હા, નેચરલી આવ્યું, ઇમોશન અંદરથી આવ્યું. તો સૌથી વધારે આડેધડ કહેવાયેલી વાત કોને કહી તમે આજ સુધી? હજી સુધી જિંદગી બાકી છે. પણ આઈ થિંક ઘણા બધા કિસ્સાઓ થઈ ગયા છે. હવે હું શું કહું તમને, એક તો મારા ચશ્મા નથી, તો મને અડધીથી વધારે વસ્તુઓ દેખાતી નથી. અને જ્યારે લોકો આવે છે મને મળવા માટે, તો એક કિસ્સો મને લાગે છે મણિરત્નમ સાથે થયો હતો, એક કિસ્સો અજય દેવગન સાથે થયો હતો. બંને કહી દો. હા, એક તો કહી દઉં કે અજયની સાથે મેં હલચલ શરૂ કરી હતી એ સમયે. તો લેન્ડલાઇન હતી, તો મારા રૂમમાં ફોન વાગ્યો એક સવારે. મેં ફોન ઉંચક્યો. હેલો, ધીસ ઇઝ અજય દેવગન સ્પીકિંગ. આઈ એમ લાઈક, યા, આઈ એમ શ્રીદેવી. છટ, ફોન રાખી દીધો મેં. નો, ધીસ ઇઝ રિયલી. બીજી વાર ફરીથી ફોન આવ્યો. નો, ધીસ ઇઝ રિયલી અજય દેવગન. નો, રિયલી અજય સ્પીકિંગ. આઈ એમ લાઈક, આઈ સેડ રાઈટ, રોંગ નંબર છે, શ્રીદેવીનો નંબર છે. ને રાખી દીધો. પણ આઈ થિંક બીજી વાર એણે ફોન કર્યો તો મારી માના ફોન પર ફોન કર્યો એણે. પછી, નહીં આંટી, આઈ વોન્ટેડ ટુ ઇન્વાઇટ ટુ માય સિસ્ટર્સ વેડિંગ. મારી બેનના લગ્ન છે, હું લગ્નનું આમંત્રણ આપવા ઈચ્છું છું, પણ એ દરેક વખતે મારા ઉપર ફોન રાખી રહી છે. અને તો એક તો એમની સાથે, મણિરત્નમનો એકચ્યુઅલી મને ફોન આવ્યો હતો કે હી વોન્ટેડ ટુ કાસ્ટ મી દિલ સેમાં કાસ્ટ કરવા ઈચ્છતા હતા મને એ વખતે, મને અને શાહરૂખને. અને તો વાત કરી લીધી હશે શાહરૂખ સાથે કે જે પણ હોય. તો એ સમયે મોબાઈલ હતો એન્ડ આઈ વોઝ સેટિંગ. મેં પિક્ચર પણ ટ્વીટ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ પર, જ્યાં હું ચોકડી મારીને ગાડી પર બેઠી છું. દુશ્મનનો એક સ્ટીલ હતો. તો એ સ્ટીલ છે ને, હું ફોન પર વાત કરી રહી છું એકચ્યુઅલી. એ સ્ટીલ હું જ્યારે ફોન પર વાત કરી રહી હતી તો મણિરત્નમનો ફોન આવ્યો હતો મને. અને મણિરત્નમનો ફોન આવ્યો હતો ને હું, હેલો, ધીસ ઇઝ મણિરત્નમ સ્પીકિંગ. અને હું સામેથી એમને, મને લાગ્યું કે કદાચ શાહરૂખ મારી સાથે પ્રેન્ક કરે છે. તો હું એના ઉપર, યા, રાઈટ શાહરૂખ, યુ નો, just stop it. I'm not going to believe you this time, huh? It's not going to happen. So he said, no, this is really Maniratnam speaking. I said, no, sorry. It's not happening. I'm in the middle of the shot and I can't talk to you right now. અને મેં ફોન કટ કર્યો. શાહરૂખનો ફોન આવ્યો. Hey idiot, it's Maniratnam. It's really Maniratnam on the phone. I was like, how I supposed to know? કોઈએ મને કહ્યું થોડી હતું કે મણિરત્નમનો મને ફોન આવવાનો છે. તો શાહરૂખ, એનો મતલબ કે ઘણી વાર આ રીતના મજાક કરે છે. હા, શાહરૂખનું મારી સાથે આવું કંઈક થતું જ રહે છે હંમેશા. કંઈક ને કંઈક ભૂલો મારાથી પણ થાય છે અને કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક હું પડી જાઉં છું અથવા એ મને બચાવી લે છે. એવું કંઈક ને કંઈક થાય છે. અમારી દોસ્તી જેટલી ઊંડી છે. જનતાએ હંમેશા પસંદ કરી તમારી અને શાહરૂખની જોડીને. લોકોના મનમાં જે સવાલ હોય એ પૂછી લે. મેમ, તમે નાનપણથી જ એક્ટર બનવા ઈચ્છતા હતા કે પછી મોટા થઈને કંઈક? મને એક્ટર તો બિલકુલ જ નહોતું બનવું. તો મેં મારી માને કહી દીધું હતું કે જે પણ થાય, હું આ એક્ટિંગ પ્રોફેશનમાં તો જવાની નથી.
એક તો તમારો પે ચેક નથી, મહિનાથી મહિના કંઈક ને કંઈક અલગ અલગ અજીબ અજીબ ટાઈમ પર પૈસા આવે છે. તમે કામ એટલું વધારે કરો છો કેમ કે મારી માં એ સમયે 3-4 પિક્ચરો કરતી હતી એક સાથે. તો સવારે 7 થી 2 ની શિફ્ટ, 2 થી 10 ની શિફ્ટ હશે અને પછી 10 વાગે ઘરે આવશે. તો કામ એટલું હતું એ સમયે એન્ડ આઈ વુડ નોટ સી હર. મને મળતી જ નહોતી. તો મેં કહ્યું મારે તો આ રીતે કામ નથી કરવું. મને તો આઈ વોન્ટ 9 to 6 જોબ જે હશે આરામથી દરેક મહિનાના એન્ડમાં મને એક પે ચેક મળશે. મને એવી નોકરી જોઈએ છે બાબા. મને આવી નોકરી નથી જોઈતી. અને તો જ્યારે પિક્ચરોમાં શરૂ કર્યું કામ એકચ્યુઅલી તો મુહૂર્ત પર આઈ રિમેમ્બર મારા પપ્પાએ મને કહ્યું હતું કે એકવાર આ ચૂનો લાગી જાય છે ને તો નીકળતો નથી. અને મેં કહ્યું કે એવું કંઈ નથી હોતું. વોટ ચૂના આ બધો મેકઅપ છે. રોજ સાંજે ધોઈ લો, ચહેરો સેમ થઈ જાય છે નોર્મલ. અને પણ એમણે જે કહ્યું હતું એ સાચું નીકળ્યું. ક્યાંક ને ક્યાંક 25 વર્ષ હું હજી સુધી અહીં જ છું.